માંગરોળના લોયેજ ગામની એસડીબી હાઈસ્કૂલના વિશાળ પરિસરમાં માંગરોળ તાલુકા કક્ષાનો 78મો સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી નિમિત્તે પોલીસ પરેડ સાથે મામલતદાર આરડી પરમારના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મામલતદારશ્રીએ નાગરિકોને સંબોધન કર્યું હતું। વરિષ્ઠ નાગરિકોનું સન્માન, કલાવૃંદના વિદ્યાર્થીઓનું સન્માન સાથે વિવિધ સાંસ્કૃતિક દેશભક્તિની કૃતિઓ રજૂ કરનાર તમામ બાળકો સાથે શિક્ષકોને પ્રમાણપત્ર મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરાયા હતા। કાર્યક્રમના અંતે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ પણ મામલતદાર માંગરોળ અને તાલુકા વિકાસ અધિકારી તેમજ સંસ્થાના ટ્રસ્ટીઓ અને પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં વહીવટી તંત્ર, તાલુકા પંચાયત વિભાગ, પોલીસ વિભાગના અધિકારીઓ, પદાધિકારીઓ, કર્મચારીઓ, સરપંચો, શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં લોહીજ સહિતના આસપાસ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના અંતે વન સંરક્ષણ વિભાગ દ્વારા એક પેડ માં કે નામના રથને ગ્રામ્ય વિસ્તારમાં લીલી ઝંડી આપી રવાના કરવામાં આવ્યો હતો। આજ રોજ 78મો સ્વતંત્ર દિવસ આજે માંગરોળ તાલુકામાં તાલુકા કક્ષાનો લોહીજ મુકામે ઉજવવામાં આવ્યો। આ કાર્યક્રમની અંદર, આ ઉજવણીની અંદર ગામ લોકો, આજુબાજુના તમામ શિક્ષક સ્ટાફ અને પદાધિકારી અધિકારીઓ તેમજ તાલુકા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ, પંચાયત વિભાગ અને અમારા માન્ય મામલતદાર સાહેબનું ખૂબ ઝીણવટભર્યું આયોજન। એમાં ઘણી બધી દેશ ભક્તિને લગતી કૃતિઓ, નાગરિકોનું સન્માન, વિદ્યાર્થીઓનું સન્માન અને દેશને આગળ લઈ જવા માટેનું આજે અહીંયા માહોલ જે ઊભો થયો છે, એક દેશભક્તિ ઊભી થઈ છે અને આ સમગ્ર કાર્યક્રમ એક સારો એવો સંદેશો આપી ગયો છે અને ખાસ કરીને માંગરોળ તાલુકાના તમામ તાલુકાવાસીઓ અને મીડિયાના મિત્રોને અહીં તાલુકા વહીવટીતંત્ર અભિનંદન આપીએ છીએ કે આવી દેશભક્તિ હજુ પણ આપણા તાલુકાની અંદર ખૂબ અવ્વલ દરજાની હજી મોજૂદ છે। થેન્ક યુ।